આવે એવું નથી. તો કંપનીઓને અમે પ્રેશર કરવા માંગીએ છીએ કે ભાઈ કંપની નફાનું કામ કરે તો નુકસાનની કંપની થોડું ભોગવવાનું રાખે. અમારા વેપારી જે એમાંથી કમાય છે એટલું બલિદાન આપવા તૈયાર છે, પણ જે એની મૂડી જતી રહી છે એ કંપનીઓ એવો કંઈ નિયમ બનાવે કે ભાઈ એણે 100 રૂપિયાનો ધંધો કર્યો તો એના 1 કરોડ રૂપિયા ગયા છે તો એના ટર્નઓવરના 5-10% એને પાછા અપાવે તો જે અમારો વેપારી બંધ થવાને આરે ઊભો છે એ પાછો જીવંત થઈ જાય સાહેબ. અને આ માટે અમે આપણા સહકારની ખૂબ અપેક્ષા રાખીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આપ અમને સહકાર આપશો. આપે આ સમય આપ્યો એ બદલ ફેડરેશન વતી હું આપનો ખૂબ આભાર માનું છું. જયેશભાઈ ધન્નાને 2 શબ્દ કેવું છે? સર, આપની બે મિનિટ લઈ જરા પ્લીઝ. અત્યાર સુધીની આપણી મિટિંગો જ્યારે થતી હતી ત્યારે હંમેશા આપણે સમસ્યાઓની ચર્ચા કરતા હતા કે આટલી એટલી સમસ્યાઓ છે જે લગભગ બધા લોકોને ખબર છે. આજ સુધી ક્યારેય આપણે સમાધાન માટેની વાતચીત ઉપર નહોતા હોતા અથવા તો આપણી પાસે સમાધાનો નહોતા. આજે આપણે જોરદાર તાળીઓ સાથે સુનિલજીનું સ્વાગત કરીએ અને વેલકમ એટલા માટે કરીએ કે પહેલી વાર આપણી સાથે નેશનલ વેલફેર બોર્ડના ચેરમેન શ્રી સમાધાનની વાત લઈને આવ્યા છે, આપણને સાંભળવા આવ્યા છે. આપણા બધા વતી હું ખાલી 2 મિનિટ એક વાત કરીશ. જે રીતે આપણા પ્રધાનમંત્રી શ્રી યશસ્વી પ્રધાનમંત્રી શ્રીએ વન નેશન વન ટેક્સની વાતચીત કરી છે, એવી રીતે સમગ્ર ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન વતી હું રિક્વેસ્ટ કરીશ નેશનલ વેલફેર બોર્ડને કે તેઓ વન પેક વન પ્રોડક્ટ વન રેટની પદ્ધતિ અપનાવે. દરેક કંપનીઓને આ માટે આપણે બેસી ચર્ચા કરીએ અને માટે એને સજેશન કરીએ. ક્યારેય પણ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન કોઈ પણ જાતની હરીફાઈથી ડરતું નથી, પરંતુ એકને લાકડાની તલવાર અને એકને લોખંડની તલવાર આપશે તો ક્યારેય પણ એને હેલ્ધી કોમ્પિટિશન નહીં કહેવાય. અત્યારે ડિસ્ટ્રીબ્યુટર સાથે જે થઈ રહ્યું છે, ડિસ્ટ્રીબ્યુટરને લાકડાની તલવાર આપવામાં આવે છે અને અન્ય જે ચેનલો છે એ લોકોને લોખંડની તલવાર આપવામાં આવે છે. અરુણભાઈ વિશેષ તમને વાતચીત કરેલી છે. તો મારી આપને એક જ રિક્વેસ્ટ છે કે આ પ્રકારની ભેદભાવભરી જે નીતિ છે તેમાંથી કંપનીઓ સાથે વાતચીત કરી, અમારા ફેડરેશન સાથે વાતચીત કરી અને એમાંથી યોગ્ય રસ્તો નીકળે એવું એક કરજો. અને સૌથી બીજો મોટો પ્રશ્ન છે, હું વધારે સમય નહીં લઉં, પણ દરેક મોટી મોટી કંપનીઓ દ્વારા પોતાના ડિસ્ટ્રીબ્યુટરોને તમે જેમ હમણાં કીધું તેમ ચિંતા કર્યા વગર પણ ગભરાવીને, ડરાવીને, ધમકાવીને પોતાના અંગ્રેજોના પ્રસંગો યાદ કરીએ તો કે ભેદભાવ કરીને અથવા તો એક કહેવાય ને કે એક એવી રીતે અપનાવીને કે પોત એક જ એરિયાના ડિસ્ટ્રીબ્યુટરને પાસે અંડરકટિંગ કરાવે છે પોતાના જ માલનું. પોતાનું ટાર્ગેટ પૂરું કરી લે છે, પોતાનો પ્રોફિટ પણ પૂરો કરી લે છે, પણ ડિસ્ટ્રીબ્યુટરના પ્રોફિટમાંથી પણ એક ભાગ ઘટાવી અને ડિસ્ટ્રીબ્યુટરોની જે પ્રોફિટ છે એ ખૂબ નીચો જઈ રહ્યો છે, જેને કારણે આજે ફર્ટિનિટી છે એ ખૂબ જ સ્ટ્રગલ કરી રહી છે, સંઘર્ષ કરી રહી છે. તો તેમાં પણ આપણે નેશનલ વેલફેર બોર્ડની સાથે રહીને, કંપનીઓ સાથે રહીને એનો પણ એક રસ્તો કાઢી અને આ લાઈન ફરીથી ખૂબ જ આગળ વધે અને બધાના સહકારથી આપણે આગળ વધીએ એવું એક વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાત કરી. આપણને એક તો જે એફએસએસઆઈમાં આપણને ફાયદો કરાયો છે, સાથે સાથે જે ટ્રેડ વેલફેર ઓર્ગેનાઇઝેશન જે થયું અને આપણે સાહેબને વિનંતી કરી કે ગુજરાતમાં બી થાય ટ્રેડ વેલફેર એસોસિએશન અને એમાં આપના શ્રી અરુણભાઈને એમાં સ્થાન આપે કે જેથી આપણી વાર્તાઓ સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી શકીએ અને આપણને જે અગવડ પડી રહી છે કંપની જોડે બી અને એમાં જે અરુણભાઈ અત્યારે આપણને જે રીતે સાથ આપી રહ્યા છે તે રીતે જો એ બોર્ડમાં જશે તો એના કરતાં પણ વધારે સુગમ રીતે આપણને મદદ કરી શકશે. તો સાહેબને વિનંતી છે કે જેવી વહેલી તકે ગુજરાતમાં પણ એ બોર્ડની રચના થઈ જાય. ધન્યવાદ. ફેડરેશન ઓફ ગુજરાત એમએસસીજી ડિસ્ટ્રીબ્યુશન એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આખા ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર વેપારીઓનું આજે આ એકત્રીકરણમાં મને આવવાનો મોકો મળ્યો. આપણા દેશમાં આઝાદીની પછી પહેલી વાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી
નરેન્દ્રભાઈ મોદી સાહેબે વેપારીઓની હિતરક્ષા, સુરક્ષા, કલ્યાણ ને વેપારીમાં સુગમતા ને સરળતાથી વેપાર બને એના માટે નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડનું ગઠન કીધું ને આ બોર્ડમાં ચેરમેન હોવાના કારણે આજે હું આ બધાની વચ્ચે આવીને એક અલગ પ્રકારની વાતની આજે ચર્ચા વિચારણા થઈ કે જે પણ ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમને કંપની સાથે એક અલગ પ્રકારની તાલમેલની આવશ્યકતા છે, એની ચર્ચા વિચારણા અમે કરી છે. આ બોર્ડ બધા વેપારીઓ માટે, નાનાથી નાના વેપારીથી લઈને MSME માટે એક એવી વ્યવસ્થા, સ્વયં પ્રધાનમંત્રીજી વોકલ ફોર લોકલની વાત કરે છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વાત કરે, લાલ કિલ્લાની પ્રાચીરથી દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દિવાળીથી પહેલાં GST રિફોર્મના માધ્યમથી ખૂબ મોટી ભેટ સોગાદની વાત કરી હતી ને આજે 395 એવી આઇટમ છે જેના પર 0 કે 5% ટેક્સ થઈ ગયું. પહેલાં પરાઠામાં રોટી પર 5% GST હતું, આ 0 થઈ ગયું. કપડાં પર 5% ને મકાન બનાવવા માટે સિમેન્ટ પર 28 થી 10%. કહેવાનો મતલબ લગભગ 395 આઇટમ એવી છે જેના પર GSTમાં એટલો મોટો પરિવર્તન ને 2 સ્લેબમાં GST થવાથી વેપારમાં ખૂબ સનુકૂળતા રહી છે. એનો ઉત્સવ પૂરા ભારતમાં અમે બોર્ડ વતી આખા દેશમાં અલગ અલગ સ્ટેટમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ પ્રકારના કાર્યક્રમમાં વેપારીઓના જૂટાણ કરીને, વેપારી જૂટાણ કરીને આ ઉત્સવને મહોત્સવના રૂપમાં, કેમ કે એનાથી અમારો વેપારની જાઉ જલાલી વધી છે. વિગત દિવસોમાં હું એક પ્રદેશમાં આપણે બિહારમાં ધનતેરસના દિવસે હતો, 1.5 લાખ 2 વ્હીલરનું વેચાણ થવું. હું પછી છત્તીસગઢ ગયો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં, મુખ્યમંત્રીને સાથે અમારા વેપારીઓનો કાર્યક્રમ હતો. 60,000 ગાડીઓનું વેચાણ દિવાળી પર થવાનું. કહેવાનો મતલબ કે વેપારમાં એટલી તેજી આવી છે જે ભારતના યશસ્વી પ્રધાનમંત્રીજી વિકસિત ભારતની પરિકલ્પનાને, સંકલ્પને આગળ લઈને આગળ વધી રહ્યા છે. આ ક્રમમાં વેપારીઓને માટે આજ સુધી આપને ગરીબી હટાવના નારા સાંભળ્યા બધા પ્રધાનમંત્રીના, પણ આ માન્ય નરેન્દ્ર મોદીજી પહેલા પ્રધાનમંત્રી છે જેમને 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લઈ જાય ન્યૂ મિડલ ક્લાસના રૂપમાં, જેનાથી અમારો વેપાર વધે છે. એક એક વ્યક્તિને જેવી રીતે વ્યવસ્થા આજે વેપારના તંદુરસ્ત કરવા માટે, વેપારને સહોલિયતથી કરવા માટે, વેપારને વ્યવસ્થિત કરવા માટે, જેનાથી અર્થવ્યવસ્થા મજબૂત થાય એના માટે નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડની સાથે 8 મિનિસ્ટ્રીને નીતિ આયોગ, આમાં અમારી કોમર્સ મિનિસ્ટ્રી, અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી, રેવન્યુ, ફાઇનાન્સ, MSME, IT, એગ્રીકલ્ચર ને નીતિ આયોગના જોઈન્ટ સેક્રેટરી અમારી સાથે બોર્ડમાં છે. બોર્ડમાં દરેક સ્ટેટથી એક માન્ય સદસ્ય છે, જેનાથી દરેક સ્ટેટને યુટીને એનું પ્રતિનિધિત્વ મળે. એનાથી લગાવીને જે કમ્પ્લાયન્સ ઓવરબર્ડન ઓફ કમ્પ્લાયન્સ ને એક્ટ ને કાનૂનના પરિવર્તનની વાત જે હતી, આ ખૂબ મોટા પાયા ભારત સરકારે 180 અપરાધિક મામલા એવા હતા જેને સીધી નાના વેપારીને જેલ થતી હતી. આ ટોટલ નાબૂદ કરવાનું કામ ભારતની સરકાર માન્ય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કરી છે. એના પછી ઓવરબર્ડન્સ ઓફ કમ્પ્લાયન્સ, 40,000 કમ્પ્લાયન્સ રદ કરવાનું કાર્ય માન્ય નરેન્દ્ર મોદીજીની સરકાર કરી છે. ને હમણાં માન્ય પિયુષ ગોયલજીએ હાઉસમાં જે બિલ લાવ્યું, આમાં જન વિશ્વાસ બિલના માધ્યમથી 1,000 એવા અમારા કાનૂન હતા જેનેથી ઘણું હેરેસમેન્ટ વેપારીને થતું હતું, જેલ પણ થતી હતી ને પેનલ્ટી પણ લાગતી હતી. આ બધું નાબૂદ કરવાનો જે નિર્ણય ભારતની સરકાર કરી રહી છે એનાથી આખા વેપાર જગતમાં ખૂબ ખુશાલી છે. વેપાર ખૂબ આગળ વધી રહ્યો છે, ધગત સાથે વધી રહ્યો છે. જે નવા આયામો સાથે
ભારતની સરકારને ડબલ ઇન્જિનની સરકાર ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં ને હર્ષ સંઘવીજીના નેતૃત્વમાં જેવી રીતે આગળ વધી રહી છે, આમાં હું કહી શકું કે આવાવાળા દિવસોમાં ગુજરાતથી લગાવીને આખા દેશના દરેક પ્રદેશમાં એક બોર્ડ બનાવવાનો નિર્ણય અમે કર્યો છે. જેમ ભારત સરકારમાં બોર્ડ બન્યું છે નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડ, એવું જ વેપારીઓના કલ્યાણ માટે સ્ટેટમાં પણ બોર્ડ બનશે. અત્યારે મધ્યપ્રદેશમાં બોર્ડ બની ગયું છે, દિલ્હીમાં બોર્ડ બની ગયું છે, અલગ અલગ પ્રદેશોમાં બોર્ડ બનાવવાનું કાર્ય ને ડિસ્ટ્રિક્ટની અમે કમિટી બનાવીએ છીએ, જેમાં વેપારી દર મહિને કલેક્ટર સાથે આ કમિટીના માધ્યમથી પોતાની સમસ્યાનો સમાધાન કરવા માટે રૂબરૂ ચર્ચા પોતાના જિલ્લામાં કરી શકે ને ફેસિલિટેશન સેન્ટરનો અમે આધાર બનાવ્યો છે કે સ્ટેટ ગવર્મેન્ટની જે યોજના છે ને ભારત સરકારની જે યોજના છે એની જાણકારી વેપારીને સીધી મળવી જોઈએ. આ પ્રકારનું અલગ પ્રકારની વ્યવસ્થા અમે ઊભી કરી છે ને અત્યારના દિવસોમાં અમે અપીલ, આજે હું લખનૌની ધરતીથી આવ્યો છું, એનાથી પહેલાં હું કેરળમાં હતો. અમે દરેક વેપારીને અપીલ કરીએ કે અત્યારે દેશમાં જે પરિસ્થિતિમાં નિર્ણય લેવાની આવશ્યકતા છે, જે પશ્ચિમી એશિયામાં યુદ્ધનું વાતાવરણ છે, એને છતાંય આજ આપણું દેશ સ્થિરતા ને મક્કમતા સાથે આગળ વધી રહ્યું છે. આપણે બધા પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરીએ ને આપણે એક એવી વ્યવસ્થા ઊભી કરીએ જેનાથી અમારી સમૃદ્ધશાળી ભારતની, નવા ભારતની, નए भारत की, આપણા ભારતની જે પરિકલ્પના દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં આગળ વધી રહી છે, આમાં વેપારીની એક અર્થ સૈનિકના રૂપમાં અમને ભામાશાના વંશજ કહે છે. ભામાશાના વંશજ હોવાના નાતે અમે પણ અર્થ સૈનિકના રૂપમાં આ દેશમાં, આ રાજ્યમાં, આ પ્રાંતના હર જિલ્લામાં અમે આપણો અભિગમની સાથે આગળ વધવાના નેમની આજે અમે પરિકલ્પનાની ચર્ચા વિચારણા કરી. સર, સાથે વાત કરવામાં આવે તો ઓનલાઈન બજાર અને ઓફલાઈન બજાર જે બંને બજારો ચાલી રહ્યા છે. ઓનલાઈન ભાવમાં ઘણો બધો ડિફરન્ટ આવતો છે, તેના કારણે નાના વેપારીઓને મુશ્કેલી ઓનલાઈન માટે આજે ઓએનડીસીના માધ્યમથી જે ભારત સરકારનો ઉપક્રમ છે એ ખૂબ મોટી વ્યવસ્થા અમે ઊભી કરી દીધી છે. ઓએનડીસીના માધ્યમથી અમે નાના વેપારીઓને જોડીને અત્યારે અમે ડીજી દુકાન કિરાનાની વ્યવસ્થા માટે 8 માર્ચ અમે હૈદરાબાદથી આ કાર્યનો પ્રારંભ કર્યો છે, જેમાં B2B ચાલુ કરી દીધું છે અને અમે B2C ચાલુ કરવાના છીએ. એનાથી ઓએનડીસીના માધ્યમથી જે કોમ્પિટિશન અમારે એમેઝોન ને બીજી કંપનીઓથી થઈ રહ્યો છે, આ ખૂબ ઓછા રેટમાં આપના નાના વેપારી પોતાનો વેપાર, કેમ કે ડિજિટલ ઇન્ડિયામાં નંબર 1 ભારત થઈ ગયું છે. આજ યુપીઆઈનો ચલન પૂરા દેશમાં 12 થી 13 દેશોમાં, વિદેશોમાં આપણું કામ ચાલુ થઈ ગયું છે. ડિજિટલ થવું અતિ આવશ્યક છે. એના માટે અમે અપીલ કરીએ, એનો વર્કશોપ રાખીએ છીએ. અત્યારે અમે આ ડીજી દુકાનનો કાર્યક્રમ જયપુરમાં કરવાના, પછી અમે બેંગ્લોરમાં કરવાના, પછી ગુજરાતની ધરતી અમદાવાદમાં પણ કરવાના છે. એવી રીતે અમે ઓનલાઈનના બિઝનેસથી ઓપન નેટવર્ક ઓફ ડિજિટલ ઈ કોમર્સ માટે ઓએનડીસીએ ખૂબ મોટું ઉપક્રમ પ્રારંભ કરી દીધું છે, જેની દેખરેખ ભારત સરકારના નેજા હેઠળ થઈ રહી છે. આમાં હું સ્વયં પણ ડાયરેક્ટર છું ને અમે એક સરળ રીતે લોકોને ટ્રેનિંગને માધ્યમથી એક ટ્રેનિંગ સેન્ટરને સાથે અમે એના પ્રેઝન્ટેશન આખા દેશમાં કરાવીએ છીએ, જેનાથી વેપારમાં સુગમતા, સરળતા ને વેપાર વધે એની એક વ્યવસ્થા અર્થવ્યવસ્થા માટે પ્રારંભ કરી છે. ધન્યવાદ. હવે આમાં શું છે, દરેક કંપનીઓ મોડર્ન ટ્રેડના પેક અલગ કરવા માંડી. હવે ધારો કે હિન્દુસ્તાન લીવર છે, તેણે કિસાન કેચઅપનો રિટેલમાં 900 ગ્રામ વેચાય, મોડર્ન ટ્રેડમાં 1 કિલો 100 ગ્રામ વેચાય. રિટેલમાં 100 રૂપિયા MRP હોય, મોડર્ન ટ્રેડમાં 150 MRP હોય. ગ્રાહકને એમ લાગે કે આ 30 રૂપિયા ઓફ છે એટલે સસ્તું પડ્યું, પણ ગ્રાહકને સરવાળે મોંઘું પડે. જેવી રીતે ડેટોલ સાબુ છે, કેડબરીના ડેરી મિલ્ક છે, પાર્લેની પોપીઝ છે, પાર્લેના બિસ્કિટના મોટા પેકેટ છે. આ જેટલા મોટા પેકેટ છે જે મોલમાં વેચાય છે અને ઓનલાઈન વેચાય છે, એ રિટેલર નાના પેક વેચે છે, એનાથી મોંઘા પડે છે.
એ આપણે કમ્પેર કરીએ ને તો ગ્રાહક છેતરાય છે. એના માટે અમે સરકારને રજૂઆત અત્યારે એટલા માટે કરીએ છીએ કે બધા પેક એક સરખા કરે. પહેલાં સરકારનો એક નિયમ હતો કે 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 25 ગ્રામ એવી રીતે રાઉન્ડ ફિગરમાં ગ્રામેજમાં રાખે. હવે અત્યારે કંપનીઓ કેવી ગેમ રમે છે, 1-2 ગ્રામનો ફરક કરી નાખે, 15-20 રૂપિયા MRP ફરક કરી નાખે. સરકાર શું કહે કે ભાઈ પર ગ્રામ રેટ અમે કરીએ છીએ. આપણે ત્યાં શિક્ષિત લોકો કેટલા કે જે દુકાનદારને ત્યાં જઈને પર ગ્રામ રેટ જુએ, મોલમાં જઈને પર ગ્રામ રેટ જુએ. બંનેનો રેટ કમ્પેર કરવા માટે દુકાનદાર ગ્રાહક પાસે બે વસ્તુ હાથમાં નથી. એને જ્યારે મીડિયા આપનો સપોર્ટથી અમે જ્ઞાન આપીશું કે તમે વેપારી પાસે જે તમારા કપરા સમયમાં કોરોના કાળમાં બી તમારે ઘેર ડિલિવરી કરતો હતો એને અવગણના કરી મોલ અને ઓનલાઈન પાસે લો છો તો તમે તમારી જાતને બી છેતરો છો અને વેપારી જે તમને સપોર્ટ કરતો હતો એને અન્યાય કરો. બીજી બાજુ આ ઓનલાઈન અને મોલનો ધંધો 30% થઈ ગયો વધારે. 100 રૂપિયામાંથી અમારો ધંધો અત્યારે 70 રૂપિયા થઈ ગયો. બીજી બાજુ અમારો ખર્ચો વધતો જાય છે કારણ કે માણસોનો પગાર દર વર્ષે 5-7%, 8% વધારો પડે છે, મોંઘવારી થતી જાય છે. કંપનીનું કમિશન જ્યારથી FMCG સેક્ટર ચાલુ થયું ત્યારથી 5% માર્જિન છે. એ 5% માર્જિનની અંદર સેલ્સમેનમાં 2.5% જતા રહે છે, ડિલિવરીમાં 1.5% જતો રહે. કોમ્પ્યુટર સ્ટાફ જોઈએ, સ્ટેશનરી જોઈએ, વ્હીકલ જોઈએ, વ્હીકલનું મેન્ટેનન્સ, ગોડાઉનનું ભાડું, ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, તો વેપારી નેગેટિવમાં જઈ રહ્યો છે. એથી આપના માધ્યમથી અમે બધી કંપનીઓને એ બી રજૂઆત કરી રહ્યા છે કે ડિસ્ટ્રીબ્યુટરને 5%ની અંદર સેલ્સમેન રાખવો પોસાય એવો નથી, તો સેલ્સમેનના પગાર કંપનીઓ ચૂકવે. બીજું કે જ્યારે વેપારી મોટો થાય ત્યારે કંપનીઓ, ધારો કે મોલ છે બધા, એ મોલ પહેલાં બધા જ વેપારી સર્વ કરતા હતા, ત્યારે વેપારી 2 પૈસા કમાતા હતા. હવે અત્યારે વેપારી પાસેથી બધા ડીમાર્ટ ડાયરેક્ટ કરી દેવામાં આવ્યું, રિલાયન્સ ડાયરેક્ટ કરી દે, જે સદ્ધર છે એને ડાયરેક્ટ કરી દે અને જે પૈસા આપી નથી શકતા એને 5%માં વેપારીએ એટલું બધું જોખમ લેવાનું કે કરોડ 1.5 કરોડનો માલ ધીરવાનો. પછી પેલો ધારો કે હમણાં ઓશિયાનું બંધ થયું તો અમારા કેટલાય વેપારીઓ આમ અમારા 19 કરોડ રૂપિયામાં તો 9 કે 10 વેપારી હતા. અત્યારે ટોટલ FMCGના 50 કરોડથી વધારે એમાં સલવાઈ ગયા છે. હવે 5 કરોડમાં ધંધો કરતો 3% ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકતો હોય છે માણસ, 2% કમાતો એને 1.5 કરોડ જાય તો એ ક્યારે ઊભો થાય? તો કંપનીઓને અમે અત્યારે એ રજૂઆત કરીએ છીએ કે એના પૈસા જે ગયા છે એના માટે જે એનો ટર્નઓવર થાય એના 5-10% પાછા આપે. બીજું, કંપનીઓ જે બંધ દુકાન થાય છે, ડિમોલિશ થાય છે, બંધ કરતી નથી. ખોલવા માટે અડધો કલાકમાં ખોલી કાઢે. બંધ કરવાનું કહે તો 6 મહિના સુધી એનું બિલ ના બને તો એ દુકાન બંધ થાય. અરે ભાઈ, કેવું બંધ થાય? તો ખોલવા માટે 5 મિનિટ, બંધ કરવા 6 મહિના. આ બંધ દુકાનો થાય એના બિલ છોકરાઓ કેવી રીતે કરે? કે ધારો કે મારે ત્યાં સેલ્સમેન છે, એને 100 દુકાન છે, તો એ 92 દુકાનના બિલ બનાવે તો જ એને ઇન્સેન્ટિવ મળે. જો એ 92 દુકાનના બિલ ના બનાવે તો એને 1 રૂપિયો મળે નહીં. એ ધારો કે પહેલાં 7 લાઈન વેચતો હતો તો હવે 9 લાઈન વેચે તો એને પૈસા મળે, નહીં તો એને પૈસા મળે નહીં. આવા બધા કાયદા થવાથી ડિસ્ટ્રીબ્યુટરોને સેલ્સમેન મળતા બંધ થઈ ગયા. કારણ કે થાય છે શું કે સેલ્સમેન બી MBA કરેલો નથી કે કંપની કહે એટલું બધું જ કરી શકે, અને ભાવના તફાવત, ઓનલાઈન મોલના તફાવત એ સેલ્સમેન કરી નથી શકતો. એથી કરીને થાય છે શું કે વેપારીઓ બંધ થવા માંડ્યા. 700 જેવા ડિસ્ટ્રીબ્યુટર ગુજરાતમાં બંધ થઈ ગયા. 1 લાખથી વધારે રિટેલર ઇન્ડિયામાં બંધ થઈ ગયા. એથી અમે સિંગીજીને રજૂઆત કરી કે કંપનીઓને દબાણ કરી એક નેશન એક પ્રાઇસ કરે. બીજું, કંપનીઓ બજારમાંથી ડેમેજ ઉઘરાવડાવે વેપારી પાસે. એ ડેમેજ ઉઘરાવવાનો ખર્ચો વેપારીને માલ વેચવા કરતાં વધારે ઉઘરાવવાનો ખર્ચો થાય. હવે ઉઘરાવવાનો જે ખર્ચો થાય છે એના બદલે કંપનીઓ ઉપરથી 3 મહિનાથી વધારે જૂનું, 4 મહિનાથી વધારે જૂનો માલ જો ગ્રાહકની પાસે પાછો લે તો એ પૈસા આપતી નથી. હવે જો નાના વેપારી પાસે ના લઈએ તો અમારા પૈસા બાકી હોય તો એ કાપી ના આપે, એટલે અમારે તો લેવો જ પડે છે. તો વેપારીને નુકસાન થાય છે ડિસ્ટ્રીબ્યુટરને. એટલે ડિસ્ટ્રીબ્યુટરોની એવી રજૂઆત કંપનીઓને છે કે 5% માલ પાછો લેવામાં બી આપે, અને અમારા જે ક્લેમ છે એ સેટલ કરવામાં નાની કંપનીઓ જે છે એ 3 મહિના 4 મહિના લગાવે છે, એ અઠવાડિયાની અંદર કે 10 દિવસમાં સેટલ કરે, કારણ કે અમારે તો ગ્રાહકને તરત આપવા પડે. બીજું, કોઈ બી વેપારીને ત્યાં ખર્ચ વધવાથી 7 દિવસથી વધારેનો સ્ટોક ના રહેવા દે, અને કંપનીઓ જે ડિસ્ટ્રીબ્યુટરના એરિયા કાપે તો એ ફેડરેશનની પરવાનગી વગર કાપે નહીં. ડિસ્ટ્રીબ્યુટર બી એને કઈ કારણસર ધંધો ઘટ્યો છે તો કેમ ઘટ્યો છે, તો એના એરિયામાં શું છે. હવે અમદાવાદ કરતાં બરોડામાં મોલની ઇફેક્ટ વધારે છે. અમદાવાદમાં ધારો કે 100 રૂપિયાનો ધંધો થાય તો મોડર્ન ટ્રેડ 30 રૂપિયાનો ધંધો કરે. બરોડામાં 100 રૂપિયાનો ધંધો થાય તો 50 રૂપિયાનો ધંધો મોડર્ન ટ્રેડ કરે. તો આ રીતે સિટી વાઇઝ આ બધો ડિફરન્સ થઈ રહ્યો છે.
તો વેપારીઓને આ સ્થાનમાં ટકી રહેવું બહુ મુશ્કેલ છે. તો આપના માધ્યમથી દુકાન બંધ કરવી, ખોટી લાઇન બિલિંગનું દબાણ ના કરવું, અસભ્ય રીતે ડિસ્ટ્રીબ્યુટર અથવા ડિસ્ટ્રીબ્યુટરના સેલ્સમેન જોડે વાત ના કરવી, એ માટે અમે સ્ટ્રિક્ટલી રજૂઆત કરીએ છીએ. અને ફેડરેશન આજે એક નિયમ લીધો છે અને અમે બધાએ આજે પ્રતિજ્ઞા લીધી છે, ગુજરાતમાં નાનામાં નાના શહેરની અંદર નાનામાં નાના ડિસ્ટ્રીબ્યુટરને અમે 100 રૂપિયામાં મેમ્બર બનાવીશું. નાના હોલસેલર અને રિટેલરને 100 રૂપિયાની અંદર મેમ્બર બનાવી 7 લાખથી વધુ રિટેલરને ગુજરાત ફેડરેશનના મેમ્બર બનાવવાના, 60,000થી વધુ હોલસેલરને ગુજરાત ફેડરેશનના મેમ્બર બનાવી કંપનીઓની આજે આ નીતિ ભેદભાવભરી નીતિ છે એની સામે લડત કરવાનું આજે એલાન કરીએ.